ચલો હવે બહુ મસ્કા નહીં મારો. ગાઈસ આ અભિવાઈની કેક છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે છે રાંધણ છઠ. આજે મોટીવાળી રાંધણ છઠ છે. એટલે આજના આખા દિવસમાં જે રસોઈ કરવાની છે તે પછી બીજું પણ જે પણ કંઈ પણ કરશું તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. કેમ ભૂસી ભૂસી કરે છે? હે કેમ ભૂસી ભૂસી? તો ગાઈઝ આ કોઈ છે ને જીન્નુના માથે લાવેલા હતા એ કાક જોઈને કાનીએ કરી નાખી. નમના એને હેરાન કરે. દીકરો મોજોગરો દીકરો લાવ મારા દીકરાને લઈ લેવો જોઈએ. લઈ લેવો મારા દીકરાને જો કેવો રહો. લઈ લો મારા દીકરાને જો. અવાજ સાંભળીને પણ જહે નહીં પા. લાવો જો મારા દીકરાને. ચા મારા ચોક્કીને ઘૂમી ઘૂમી કવા લઈ જાઓ. ચપવવા ચ મારો છોકરો. લડે જ નહીં હતા. લડે જ ગાઈ જ નહીં હતા. લડે જ નહીં હતા એટલે કોઈ લઈ લઉં. તો ગાઈઝ અત્યારે બપોરના જમવાનાની તૈયારી ચાલે છે. બપોરના જમવાનામાં બનાવવાની છું સબ્જીવાળો રાઈસ. અને આ બધું પલોળવા મૂક્યું છે. અડદની દાળ, ચણાની દાળ, ચણા, મગ એ બધું. અને પેલા વડા બનાવવા માટે પછી આનું પણ આઈ થિંક ચણાની દાળ. આ પાણીપુરી માટે આઈ થિંક હશે ચણા. એટલે એ બધું પલાળવા મૂક્યું છે. એના પછી બપોર પછી કરશું. પેલા તેલ ચડાવવાનું હોય ને એની અંદર મુઠિયા કરવાનો હોય ને એ બધું એ બપોર પછી કરશું. સબ્જીવાળો રાઈસ બની ગયો છે અને એની સાથે છે છાશ. તો ગાઈઝ અત્યારે પૂરી થાય છે અને મગ થઈ ગયા છે, ચણાની દાળ થઈ ગઈ છે, વડા પણ રેડી થઈ ગયા છે. બાજુમાં બધી રસોઈ થઈ ગઈ છે અને હું ફ્રેશ પણ થઈ ગઈ છું અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે કારણ કે આજે અમે લોકો જઈએ છીએ બહાર ડિનર કરવા માટે. હું, હાર્દિક, અભિભાઈ, બીજલબેન અમે લોકો બધા જઈએ છીએ અને બીજું કોણ છે તે તો મને ખબર નથી. બટ જોઈએ કદાચ તો અમે લોકો જશું યા તો ફિર હશે પણ કોઈ તો જોઈએ ત્યાં જઈને. તો બસ અત્યારે ફટાફટ રેડી થઈ જઈએ અને હાર્દિક આવવાના જ છે. એમનો કોલ આવી ગયો કે ફટાફટ રેડી થાય એટલે રેડી થઈ જઈએ. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. સિમ્પલ એન્ડ સોબર મેકઅપ કર્યો છે. તો બસ હવે હાર્દિકનો વેઇટ કરવાનો છે. એ આવે એટલે અમે લોકો જશું. ગાઈઝ જો હર વખતનું હું રેડી છું અને આ માણસને લેટ થાય અને કાયમ નામ આપે મારું. નવા કપડા પહેરવા ના કેમ? શું કામ છે નવા પહેરવાનું? ના પહેરો બહુ બધા છે. હા તો કઈ નહીં પહેરો. હા તો કઈ નહીં નવા પહેરા. અમને તહેવાર આવે જ છે બરા. પણ અમને તહેવાર આવે છે એમાં હા ચાલ. તો ગાઈઝ હવે આપણે ચૂલાની પૂજા કરશું કારણ કે આને ઠંડો કરવાનો હોય. એટલે બધી રસોઈ થઈ ગઈ ને એટલે હવે આની ઉપર કઈ જ નહીં બને. એકવાર પૂજા થઈ જાય ને એટલે તો બધા ભગવાન પાડીએ આપણે. ગણપતિ બાપ્પા લોકો હાથથી જ પાડવો પડે એ લાગે. ગણપતિ બાપ્પા પડી ગયા. હવે અમુક કાલ ગણપતિ બાપ્પા બનાવ્યા છે ભગવાન. બધા ગેસ પર કરવાનું.
રાખેલી અને ભગવાનના હાથે ખાવાનું મૂકવાનું, આ ભગવાનના હાર પહેરવાનું. હવે હાર્દિક પગે લાગશે. સો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ, હું અને હાર્દિક, અને આટલા આઉટફિટ માટે આમને રેડી થવામાં 1 કલાક લગાવ્યો છે. 1 કલાક. 1 કલાક વાળી સિલેક્શન તો કરવું પડે ને વ્યવસ્થિત ને સિલેક્શન એમને તો કર્યું જ નહીં, તમે જાતે થોડી ને કર્યું સિલેક્શન. ભાઈ તું એ કર્યું. એ પણ પૂછીને છેલ્લે 2-3 શર્ટ ચેન્જ કર્યા, એના પછી ફાઇનલ મેં કીધું આ હારો લાગે પહેરો. કરવું પડે, શું કરવાના? કરવું પડે, હું કરવું પડે, તમારે કોને બતાવવાનું? મને જ બતાવવાનું છે ને. તમે જે હું કામ કપડા વ્યવસ્થિત પહેરો તો સારું લાગે એમ. વ્યવસ્થિત જ હતા, પહેલાના પણ વ્યવસ્થિત જ હતા. આ વધારે વ્યવસ્થિત છે. હા, તું એ સિલેક્ટ કર્યું એટલે વધારે વ્યવસ્થિત. ચલો હવે બહુ મસ્કાની મારો. તો બસ અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને ત્યાં પહોંચશું અને જોઈએ કે કોણ છે અમારી સાથે. આ બર્થડે ની પાર્ટી લેટ છે હા, કેમ કે એમની બર્થડે પર કઈ હતું. એ પૂજામાં બેઠેલા હતા. પૂજા કરવા માટે બેસેલા હતા, એટલે એ દિવસે નહીં નીકળેલું હતું. પછી કાલનું કર્યું તો કાલે મારો ઉપવાસ હતો એટલે કેન્સલ કર્યું, ને આજે ફાઇનલી મુહૂર્ત આવ્યું એમ. હા, એટલે બસ અત્યારે જઈએ છે. ગાઈસ તો છે ને ત્યાં જઈને પહેલા તો હું એ ખાવા, શું કહેવાય, દાલ સોરબા. એક જ વસ્તુ, એક જ દાલ સોરબો. પણ ગાઈસ તમે રોયલ કિચન જાઓ ને તો એક વાર છે ને દાલ સોરબા પીજો, બધું જ ભૂલી જશો. કોઈ મંચાવ સૂપ નહીં, કોઈ લેમન કોરિએન્ડર નહીં, કોઈ બ્રોકોલી નહીં, ખાલી આ છે ને દાલ સોરબા. રોયલ કિચન નો તો ફેન થઈ ગયો, બસ ખાલી દાલ સોરબા થી ફેન થઈ ગયો. અમે લોકો રોયલ કિચન માં આવી ગયા છે ને હાર્દિકની સાથે છે પ્રાહી. ઓહો, અભિભાઈ માટે તો જો ટેબલ ને ડેકોરેશન કરાયું જ. વાહ ભાઈ વાહ, શું ડેકોરેશન કરાયું છે. વન્સ અગેન હેપી બર્થડે બિલેટેડ વાલી. હા, આવો ને હવે કે છુપાઈ ગયા. એમની સાડીઓ લાવ્યા જો, આ સાડીઓ લાવ્યા છે. સાડીઓ કે સાડીઓ? સાડીઓ બોલો તું, સાડીઓ કરે. સાડીઓ. હા. ધ્રુવી દીદી કેમ હશે? પ્રાય ધ્રુવી દીદી કેમ હશે? બતો ને ધ્રુવી દીદી કેમ હશે? પેલા બોલ. ધ્રુવી દીદી કેમ હશે? પાપડ આવી ગયા છે મસાલાવાળા. સ્પેશિયાલિસ્ટ છે અહીંયાની આઈટમ ખીચિયા પાપડ બટર વાળું. એ પણ મમ ચાલો. તો ગાઈઝ અહીંયા અલગ રીતનું સૂપ મંગાવ્યું છે જલેપેનો કરીને. આ શું છે? પિતા પોકેટ્સ. ગાઈસ આ અભિભાઈની કેક છે અને સોંગ ચાલુ કરવાનું કે છે આ ભાઈ. બરાબર, સોંગ ચાલુ કરી દે એમ કે છે. हाँ के ने दो तेरे हैप्पी ओ भाई ये क्या हुआ? भाई चलो ए जीजू की साली बहुत एक्साइटेड है. वाओ, તમારી કેટલી બેન છે યાર? मारी वो 14 बहनों છે. 14 બહેનો છે. 14 બહેનો. આ બધું છે ને જમવા ટાઈમે છે ને બધું અંદર જાય આમ કઈ જાય. વાત જાય બહેનો છે, જવું પડે, શું કરે? પણ આ બધું ખરાબ લાગે અમને. કઈ વાંધો નહીં, એમ આપણે કાતાથી કાપી નાખશું એને. હા, કાલે બી, આજે નહીં કાલે. ગાઈઝ મારું ફેવરેટ સૂપ આવી ગયું છે, દાલ શોરબા. તમે રોયલ કિચનમાં આવો ને તો એકવાર દાલ શોરબા ટ્રાય કરજો. મંચાવ સૂપ, લેમન કોરિએન્ડર. બસ આ તમે ઘારીમાં જ બોલેલા હતા, પાછું કેમ રિપીટ કરો છો? ભલે રિપીટ કરું પણ રોયલ કિચનમાં આવો ને તો આ સૂપ પીવાનું ભૂલતા નહીં, કેમ કે તમને સુરતી ટેસ્ટ આવશે, એકદમ સુરતી. ઓકે ચલો બસ. ગાઈઝ અહીંયા કોઈ ચાઇનીઝ ચાર્ટર છે, કઈ યુનિક જ છે. ચીઝ વાળું છે, ચીઝ કે પનીર સમથિંગ છે. અહીંયા સબ્જી રોટી મેઇન કોર્સ આવી ગયો છે. આમનું પાર્લર છે, જવાનું ભૂલતા નહીં. તો તમે બોલો ને મને. ધ્રુવી હોટલ મારી એટલો કે તો યાર. હા, રોયલ કિચન મેં તો પહેલા જ કહી દીધું ને તે. હા ગાઈસ સિઝલિંગ બ્રાઉની અમારી આવી ગઈ છે.
રાજકાલે પ્રાણી રાજકાલે ચલો એડ્રેસ બોલી દેવો કઈ નહીં હા ડાલ દો ઉભા સોસનો પહેલા લઈ લેવા દો પછી બોલજો એડ્રેસ વાવ સો ગાઈઝ બસ અત્યારે હવે અમે અમારી ગાડીમાં આવી ગયા છે પાછા અને જઈએ છીએ ઘર તરફ અને જ્યારે પણ હોય ને ત્યારે અમારો કોઈ આવી રીતના પ્રોગ્રામ હોય કે કંઈ અમારે કશે જવાનું હોય ને ત્યારે જ એટલા બધા આગમન હોય ને કે હું તમને બતાવી જ નહીં શકું ને જ્યારે અમે લોકો ફ્રી હોઈએ ને ત્યારે કોઈ આગમન જ નહીં હોતા કાલે પણ અમે લોકો ગયેલા તો કોઈ આગમન નહીં હતા કે હાર્દિક અમે લોકો એમ વિચારે કે તમને આગમન પણ બતાવીએ બધા અલગ અલગ જાતના કે કોઈ એક જગ્યા પર જઈ શકે ને બીજી જગ્યા પર નહીં જઈ શકે કોઈને અમે ત્યાં ગયા હોય તો તમને બતાવીએ પણ એ વસ્તુ પોસિબલ જ નહીં થતી પણ હવે જોઈએ જે આગમનમાં અમે લોકો જઈ શકું ને તમને બતાવી શકું તે આગમનો તમને બધા બતાવીશ કારણ કે હવે ગણપતિ બાપ્પા નજીક છે અને અત્યારે તો પહેલાં જન્માષ્ટમી આવશે એક જ દિવસની વાર છે ખાલી બસ હવે તો ઘરે જઈએ જ કારણ કે થાકી પણ ગયા 12 વાગી ગયા જ બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય